નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત ધોરણ 10 પાઠ 11 યશ જનનમ તસ્ય મરણમ એનો બીજો ભાગ જોઈએ. તો શરૂઆત કરીએ આપણે. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ, એ અગાઉ આપણે જોઈ ગયા છે, ફરી એક વખત જોઈ લઈએ. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ, વ્યતીતેષુ એટલે પસાર થઈ જતા, કતિપયેષુ દિવસેષુ એટલે કેટલાક દિવસો, કેટલાક દિવસો પસાર થઈ જતા. કૂટનાથ પુનરપી, કૂટનાથ ફરીવાર, પાત્રાર્થમ વાસણો માટે, પ્રાર્થયત પ્રાર્થના કરી. પ્રદત્તેભ્ય પાત્રેભ્ય અપી, આપવામાં આવેલા વાસણો કરતાં પણ, પ્રદત્તેભ્ય પાત્રેભ્ય એટલે આપવામાં આપેલા વાસણો કરતાં પણ અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ, વધારે વાસણોનો લાભ થશે. ઇતિ દુર્મત્યા પ્રેરિતો, એવી દુર્બુદ્ધિથી પ્રેરાયેલા વિત્તદાસ વિત્તદાસે તસ્મૈ સર્વાણી, તેને બધા ઇષ્ટાની પાત્રાણી દત્તવાન, ઇષ્ટાની એટલે જોઈતા વાસણો, ઇષ્ટાની પાત્રાણી જોઈતા વાસણો, દત્તવાન એટલે આપી દીધા. આટલા સુધી આપણે જોયું. તો હવે આગળ જોઈએ. એટલે કે વાસણો એને જે જોઈતા હતા એ આપી દીધા. કેમ? કારણ કે એને ખબર હતી કે આને ત્યાં જે વાસણો આપવામાં આવે છે એ વાસણો હું જે આપું છું એના કરતાં પણ બીજા નવા નાના વાસણો આપે છે. એટલે આ વખતે એને જેટલા વાસણો માગ્યા એટલા બધા આપ્યા. એનું કારણ એનો લોભ હતો. એને એમ હતું કે હું જેટલા વાસણો આપીશ એટલા ને એટલા બીજા નવા વાસણો પણ મને મળશે. એટલા માટે એવી દુર્મતિથી પ્રેરાઈને, એટલે કે આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્બુદ્ધિ એ એના મનમાં પ્રવેશ કર્યો હતો. અને એટલા માટે એને જેટલા માગે એટલા જોઈતા વાસણો આપ્યા. ઇષ્ટાની પાત્રાણી દત્તવાન, જોઈતા વાસણો આપ્યા. હવે આગળ જોઈએ તો હવે મજાની વાત થાય છે કે વ્યતીતે અપી એક માસે, વ્યતીતે અપી એટલે પસાર થઈ જવા છતાં પણ, એક માસે એટલે એક માસ, એક મહિનો પસાર થઈ જવા છતાં પણ, યદા કૂટનાથ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન, જ્યારે કૂટનાથે વાસણો પાછા ન આપ્યા, તદા ચિંતાપન્ન, ત્યારે ચિંતાતુર બનેલા વિત્તદાસ વિત્તદાસ કૂટનાથ ગૃહમ ગત્વા, કૂટનાથના ઘરે જઈને સ્વકીયાની પાત્રાણી અયાચત, પોતાના વાસણો માગ્યા. કૂટનાથ સશોકમ અકથયત, કૂટનાથે શોક સાથે કહ્યું, ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તમારા બધા વાસણો મૃત્યુ પામ્યા છે. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તમારા બધા વાસણો મૃત્યુ પામ્યા છે. તો આ રીતે વાતચીત થઈ છે. વ્યતીતે અપી એ શબ્દ આપણે લખીએ. વ્યતીતે અપી, વીતી જવા છતાં પણ, ન પ્રત્યર્પિતવાન, પાછા ન આપ્યા. ચિંતામાપન્ન, ચિંતાતુર બનેલા. સ્વકીયાની પાત્રાણી, સ્વકીયાની પોતાના, પોતાના અયાચત માગણી કરી,
સશોકમ શોક સાથે ભવતઃ તમારા તમારા સર્વાણી પાત્રાણી મૃતાની બધા વાસણો મૃત્યુ પામ્યા છે. વિત્તદાસ કોપાવિષ્ટ સન અકથયત વિત્તદાસ કોપાવિષ્ટ સન ગુસ્સે થતા વિત્તદાસ ગુસ્સે થતા કયું કોપાવિષ્ટ સન એટલે ગુસ્સે થતા અકથયત કયું એવમ કથમ ભવેત એમ કઈ રીતે બને ભો વચ્ચક એ ઠગારા વચ્ચક એટલે ઠગારા ઠગ એ ઠગારા ત્વ મિથ્યાવદસી તું જૂઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ નિર્જીવ વાસણોનું મરણમ કથમ સંભવતી મરણ કઈ રીતે સંભવે મરણ કેવી રીતે થાય. કૂટનાથ ધૈર્યમવલંબ્ય કૂટનાથ ધૈર્યમવલંબ્ય એટલે ધીરજ ધારણ કરીને ધીરજ ધારણ કરીને એટલે કે ધીરજ રાખીને ધૈર્યમવલંબ્ય ધીરજ ધારણ કરીને શાંત વચસા અવદત શાંત વચસા શાંતિપૂર્ણ વચનો વડે શાંતિપૂર્ણ વચનોથી કહ્યું મહોદય હે મહાશય યદિ પાત્રાણામ જન્મ ભવતી જો વાસણોનો જન્મ થાય છે તર્હિ તેષાં મરણમપી ભવતી તો તેમનું મરણ પણ થાય છે મરણ પણ ભવતી થાય છે. જો વાસણોનો જન્મ થાય છે તો તેમનું મરણ પણ થાય છે. પૂર્વમ જાતાની પાત્રાણી પહેલા જન્મેલા પૂર્વમ એટલે પહેલા જાતાની એટલે જન્મેલા પહેલા જન્મેલા પાત્રાણી વાસણો ભવતઃ ગૃહે વિલસંતી તમારા ઘરમાં શોભે છે. વિલસંતી એટલે શોભે છે. પહેલા આપેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. યાની પાત્રાણી એટલે જે બધા પાત્રાણી વાસણો ભવદ્ભિ દત્તાની તમે આપ્યા હતા તાની મમ ગૃહે તે બધા મમ ગૃહે મારા ઘરમાં મૃતાની મૃત્યુ પામ્યા છે. યાની પાત્રાણી જે બધા વાસણો તમે આપ્યા હતા તે બધા મારા ઘરમાં મૃત્યુ પામ્યા છે. તત્ર હમ તે બાબતમાં કિમ કર્તુમ સમર્થ તે બાબતમાં હું શું કરી શકું. પશ્ય જુઓ જન્મ ભવતી પાત્રાણામ પાત્રોનો જન્મ થાય છે. મરણે સંશય કથમ તો મરણની બાબતમાં શંકા શા માટે કરવી. જગતી યત સમુત્પન્નમ જગતી એટલે જગતમાં દુનિયામાં જગતમાં વગેરે યત સમુત્પન્નમ જે ઉત્પન્ન થાય છે યત સમુત્પન્નમ જે
उत्पन्न थाय छे। जगति यत समुत्पन्नम जे जगत में जे उत्पन्न थाय छे नश्यति सर्वथा ध्रुवम ते चौक्कस नाश पामे छे। नश्यति नाश पामे छे। ध्रुवम एटले चौक्कस। सर्वथा ते बधु चौक्कस नाश पामे छे। जन्म भवती पात्राणाम पात्रों जन्म थाय छे। मरणे संशय कथम तो मरण में संशय शा माटे करवो। जगति जगत में दुनिया में यत समुत्पन्नम जे उत्पन्न थाय छे नश्यति सर्वथा ध्रुवम ते चौक्कस बधी रीते नाश पामे छे। तो आ रीते ए पोताना वचनोथी अने पोताना कार्यथी पेला वासणों वधारे आपीने एणे जे वित्तदास हतो एने छेतर्यो छे। आ रीते युक्तिबद्ध एने छेतर्यो अने जे कूटनाथ जे कूटनीतिनो नाथ कपट नीतिनो नाथ कहेवाय तो एणे पोतानी कपट नीति अजमावीने पेलो जे वित्तदास धननो गुलाम हतो लोभी हतो एने छेतरी लीधो। तो कई रीते छेतरवानी युक्ति आनी करी ए बहुत सरस मजानी वात अहींया करी छे। लोको आ रीते छेतराई जाय छे। तो आपणे हवे आगळ जोईए केटलाक रूप परिचय छे तमने आपी दईए। तमारा रूप परिचय पण तैयार करवाना छे। वर्तते शब्द छे। वर्तते वर्तमान काल। आत्मनेपद। आत्मनेपद अन्य पुरुष एक वचन। प्रायच्छत यस्तन भूतकाल। परस्मयी पद अन्य पुरुष एक वचन। प्रत्यर्पयितुम तुम इत्वर्थ कृदंत। ओ याचत यस्तन भूतकाल। आत्मनेपद अन्य पुरुष एक वचन। नश्यति वर्तमान काल। परस्मयी पद अन्य पुरुष। तैयारी करजो। रूपो छे रूप परिचय तैयार करवाना। तमे जुदा जुदा कालना जेम के वर्तमान काल यस्तन भूतकाल सामान्य भविष्यकाल आ बधा प्रत्ययो शीखी गया छो। अभ्यास एकनी अंदर पण आपणे आज्ञार्थना केटलाक रूपो जोया छे क्रियापदो जोया छे। एनी अंदर अभ्यास एकनी अंदर विद्यार्थना पण ए प्रमाणेना प्रत्ययो पण आपेला छे एना क्रियापदो पण आपेला छे। ए विद्यार्थना क्रियापदो पण तमारे तैयार करवाना छे। तो एनी अंदर उदाहरणों आपेला छे ए प्रमाणे विद्यार्थना जे प्रत्ययो छे इयम इव इम इहि तम इत इत इताम इयुहु ए परस्मय पदना प्रत्ययो छे। विद्यार्थ ए पण
આજ્ઞા આપે છે, સંભાવના દર્શાવે છે અને એ આશીર્વચન આપે છે. એવા એ વાક્યો જ્યારે આપણે વાપરવાના હોય છે ત્યારે વિદ્યાર્થ કૃદંતનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો એ વિદ્યાર્થના જે તમારા અભ્યાસ એકની અંદર આપવામાં આવેલા છે એ વિદ્યાર્થ કૃદંતના રૂપો પણ તમારે તૈયાર કરવાના છે, એટલે એ પણ તમે તૈયાર કરજો. બહુ સરસ. ધન્યવાદ.